વેલકમ ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ. આ જોવો છે ને, નવરાત્રિમાં મેં છોકરી રેડી કરવા રાખી હતી, તો એનો આઈ મેકઅપ થાય છે. ગમે ત્યાંથી ચાલુ કરો, પણ ચાલુ કરો. અમારી ખુદનું એકલી ઊભી થઈને સલૂન ખોલ્યું છે મારું ખુદનું. એ શરૂઆત જ છે, એટલું બધું ખાસ કાંઈ છે નહીં, પણ સ્ટાર્ટ છે હવે તો પ્રોબ્લેમ્સ તો થવાની જ છે. તો કંઈક પ્રેક્ટિસ માટે છોકરીઓ છે, કોઈ ખુદના હેન્ડ ઉપર, કોઈ બુક્સ ઉપર, આવી બધી મેકઅપ્સ પ્રેક્ટિસ કરે. હું શીખવા ક્યાંય ગઈ નથી, એ પહેલાં કહી દઉં. ગમે મહેંદી છે, નેલ આર્ટ છે, મેકઅપ છે, ટોટલિંગ કામ આવું બધું ખુદ મેં મારી રીતે, મારી જાતની રીતે મોબાઈલમાં વિડીયો જોઈને, ક્યાંક કોક ભેગા તૈયાર થવા ગયા હોય એ જોઈને, એ શું કરે છે, કેવી રીતના કરે છે, એ બધું જોઈને મેં શીખી લીધું. મેં ક્યાંય પૈસા નથી દીધા આ બધું શીખવાના, એક બી વસ્તુના નહીં. મહેંદીના શીખવાના નહીં, નેલ આર્ટના. બસ હાથમાં આવ્યું કરવા માંડો, જેવું થાય એવું. શરૂઆતમાં આડેધડ થતું હોય, પછી જેમ પ્રેક્ટિસ થાય એમ વધે રાખે. જેમ પ્રેક્ટિસ થાય એમ આ બધાય કામમાં, એક નહીં બધાય લાઈફના ગમે એ કામમાં માસ્ટરી આવી જાય, એટલી મને ખબર પડે. જો મેં આઈ મેકઅપ કર્યો છે, શરૂઆત જ છે, પણ એવી વસ્તુથી કરું છું કે મારું કામ બી પરફેક્ટ થાય. બસ એક હિંમત હોવી જોઈએ, મનમાં વિશ્વાસ હોવો જોઈએ કે આ થઈ જશે, એટલે થઈ જાય. ન થાય એમ નહીં, થઈ જ જાય. એકવાર બગડે, 2 વાર બગડે, 3 વાર બગડે, પણ પરફેક્ટ કરતાં વાર લાગે, પણ થઈ જાય. સમજાવવાનો ટાઈમ આપવો પડે ગમે વસ્તુને. તમે ગમે સ્કિલને તમે ટાઈમ આપો ને, એને ટાઈમ આપો એટલે થઈ જાય એની રીતે. 1 વાર બગડે, 2 વાર બગડે, પણ પરફેક્ટ થઈ જાય. જો હજી કેટલો નાઇસ લુક કર્યો છે મેં. થેન્ક યુ.